So hello my dear friends, welcome to H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો સૌથી પહેલા તો લિંકને જે છે તમારા મિત્રો સુધી શેર કરી દો, બરાબર છે. અને વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો આજે આપણે જે ચર્ચા કરવાના છે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની અંદર ભાગ નંબર 4 ની ચર્ચા કરવાના છે, બરાબર છે. આપણે જે છે રોડ સેફ્ટીના 600 પ્રશ્નોની આખી સિરીઝ ચાલુ કરી છે. ભાગ નંબર 4 જે છે આજે આપણે ચર્ચા કરવાના છે. ડેલી જે છે તમારી સમક્ષ 15 પ્રશ્નો 15 થી 20 પ્રશ્નો જે છે આપણા યુટ્યુબ ચેનલ પર તમારી સમક્ષ આપણે મૂકીશું, બરાબર છે. રોડ સેફ્ટી જે છે તમારી માટે 10 માર્કનો જે છે આખો ટોપિક છે, એટલે આની અંદર જે છે એ કોઈ પણ બાબત જે છે છોડવાની થતી નથી અને જેટલી બને એટલી જે છે તૈયારી વધારે કરવાની છે અને રોકડા માર્ક મળી શકે છે આની અંદર. ઓકે ચલો, અને આપણે જે પ્રશ્નો મૂકીએ છીએ એનાથી ચોક્કસ તમને કંઈક ને કંઈક લાભ થશે, બરાબર છે. ડ્રાઈવરની અંદર બેઠા પ્રશ્નો જે છે આપણા વિડીયો કોર્સ જે વિડીયો લેક્ચર હતા એમાંથી પૂછેલા. ઓકે, રોડ સેફ્ટીના 600 પ્રશ્નો જે છે હું તમારી સમક્ષ મૂકવાનો છું. કુલ 40 પ્લસ ભાગ જે છે તમારી સમક્ષ મૂકાશે. દરરોજ જે છે આટલા સમયે જે છે 15 થી 20 પ્રશ્નો જે છે તમારી સમક્ષ વિડીયો લેક્ચર મારફતે મૂકીશ અને પરીક્ષા માટે જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગી પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીશું. દર 50 પ્રશ્નો જે છે એ રિવિઝન લાઈવ કરવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. 50 નહીં પણ 50 થી 100 પ્રશ્નો જે છે આખું લાઈવ રિવિઝન કરીશું. ઓકે, આગામી સમયમાં 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને જે છે લાઈક કરવાનું બાકી હોય તો કરી દેજો. આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ અને એપ્લિકેશનની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. બધા એ દરેક પ્લેટફોર્મ પર જોડાઈ જવું. ઓકે ચલો, આ સિવાય જે છે આપણો એક જીએસઆરટીસી કંડક્ટર કોર્સ ચાલુ છે, બરાબર છે, જેની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનું તમામ કન્ટેન્ટ જે છે આપણે મૂકેલું છે રેકોર્ડેડ વિડીયો લેક્ચર સ્વરૂપે, બરાબર છે. એની અંદર શું શીખવામાં આવશે તો કે રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર જે છે 10 ગુણ. આમ કરીને કુલ ટોટલ નિગમ રિલેટેડ 30 ગુણ જે છે સંપૂર્ણ તમને સારી રીતે શીખવામાં આવશે. હાલ જે છે આ એપ્લિકેશન કોર્સની અંદર ઓફર ચાલી રહી છે, બરાબર છે. 151 રૂપિયા 3 મંથની વેલિડિટી માટે આપવામાં આવેલ છે, બરાબર છે. ઓફર જે છે ટૂંક જ સમયમાં પૂરી થનાર છે, એટલે જે પણ વિદ્યાર્થીઓએ જે એડમિશન લેવું હોય લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપેલી છે. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. ઓકે ચલો શરૂ કરીએ આજની આપણી સિરીઝ સેશન, બરાબર છે. અત્યાર સુધી જે છે આપણે 1 થી 60 નંબરના પ્રશ્નો જોયા છે. આગળ જોવાના છે આપણે 61 થી આગળના પ્રશ્નો જે છે જોવા છે. ઓકે ચલો, 61 નંબરનો પ્રશ્ન છે વળાંક પહેલા શું કરવું છે, બરાબર છે. પ્રશ્નો જે છે તમને એકદમ લો લેવલના લાગશે, બરાબર છે, પણ પ્રશ્નો જે છે અમુક પ્રશ્નો એ પ્રકારના એની અંદર વિડીયો લેક્ચરની અંદર તમને જોવા મળશે જે તમને યાદ રાખવા પડશે અને એનાથી તમને ચોક્કસથી ફાયદો થશે. ઓકે ચલો, વળાંક પહેલા શું કરવું છે. વળાંક જે છે રસ્તામાં તમે જતા હોય, બરાબર છે, આ સીધો રસ્તો છે, વળાંક આવે છે તો વળાંકમાં આપણે શું કરવું જોઈએ તો વળાંકમાં સ્વાભાવિક રીતે વાહન જે છે ધીમું પાડી અને વળાંક લેવો જોઈએ, બરાબર છે. જો ધીમું ના પડે તો સીધા છે વળાંક ક્યાંય રહ્યો અને આપણે જે છે ખેતરમાં જતા રહી, બરાબર છે. ઓકે ચાલો, પોલ હોય તો ડિવાઈડર હોય તો ડિવાઈડરની અંદર જતા રહે. કયા પ્રકારના માર્ગમાં રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે. કયા પ્રકારના માર્ગમાં જો તમે આ સિરીઝ જોઈ હોય તો તમને ખ્યાલ હોય કે વન વે જે છે વન વે હશે, બરાબર છે, ત્યાં આપણે રિવર્સ ગિયરની અંદર વાહન ચલાવી શકીએ નહીં. ઓકે ચાલો, ફરીથી કહું છું વિડીયો લેક્ચરને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. ડેલી જે છે આટલા સમય તમારી સમક્ષ લેક્ચર જે છે એ રોડ સેફ્ટીનો આપણે મૂકાશે, બરાબર છે. ઓકે ચલો, રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે. રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો લાયસન્સ સસ્પેન્ડ થાય, રદ થઈ શકે અને ફક્ત દંડ થઈ શકે છે. જવાબ શું આવશે તો કે બંને થઈ શકે છે. ઓકે ચાલો, આ પ્રકારનો પ્રશ્ન જો પૂછાઈ જાય તો તમને તકલીફ પડી શકે છે કે સાલું રિક્ષા ચાલક ના પાડે તેને દંડ થાય, લાયસન્સ સસ્પેન્ડ થાય, તો કે ના. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ તો આપણને તો કેટલી વખત જે છે રિક્ષા ચાલકે ના પાડી હશે કે નહીં ભાઈ નહીં આવે, પણ લાયસન્સ સસ્પેન્ડ થાય, રદ થઈ શકે અને દંડ પણ થઈ શકે છે. ઓકે ચલો, તો રિક્ષા ચાલક જ્યારે ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો જે છે આ પ્રકારની પ્રોસેસ થાય. ઓકે ચલો, તમે એવા 4 રસ્તા પર પહોંચો છો કે જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી, બરાબર છે. એવા 4 રસ્તા છે. 4 રસ્તા એટલે ચોકડી પડતી હોય, બરાબર છે. આવા 4 રસ્તા પર પહોંચો છો તમે અને
ત્યાં સિગ્નલ લાઇટ નથી કે પોલીસ પણ નથી, તો શું કરશો? તમારી જમણી તરફથી 4 રસ્તા પર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. બરાબર છે. ધારો કે આપણે આ રીતે જઈ રહ્યા છો, હવે તમારી જમણી સાઈડ કઈ થશે? તો કે આ થશે. બરાબર છે. તો આ સાઈડના જે જમણી સાઈડના વાહનો જે છે, બરાબર, જમણી સાઈડના વાહનોને રસ્તો આપી, જમણી તરફથી 4 રસ્તા પર આવતા ટ્રાફિકને રસ્તો આપી અને આપણે આગળ વધીશું. ઓકે, ચલો આગળ વધીએ. તમે એવા 4 રસ્તા પર પહોંચો છો જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે. જો આવે છે ને પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો, જો આ પ્રકારના પ્રશ્નો જે છે તમારા પેપરની અંદર આવી શકે છે. તો ભાઈ તમે એવા 4 રસ્તા પર પહોંચો છો જ્યાં પીળી લાઇટ જે છે, આયરી પીળી લાઇટ, બરાબર છે, આ પીળી લાઇટ જે છે એ ઝબકારા મારે છે. ત્યારે તમે શું કરશો? ત્યારે વાહન ધીમું કરીને સલામત લાગે તેમ નક્કી થાય તો જ આગળ વધીશું. બરાબર છે. હવે 3 લાઇટ તમને ફરીથી સમજાવી દો કે ભાઈ રેડ લાઇટ જે છે એ સ્ટોપની છે. બરાબર છે. રેડ લાઇટ થાય એટલે પછી તમારે વાહન જે છે થોભી જ દેવાનું થાય. ગ્રીન લાઇટ થાય એટલે વાહન જે છે તમારે આગળ જવા દેવાનું હોય. બરાબર છે. પરંતુ રેડ લાઇટ થાય ને એની પહેલા જે છે પીળી લાઇટ તમને સિગ્નલ આપે છે. બરાબર કે ભાઈ હવે જે છે ટૂંક જ સમયમાં રેડ લાઇટ થશે, તમારે વાહનને સ્ટોપ કરવું પડશે. તો પીળી લાઇટ જે છે શેના માટે છે? તો કે તમારે વાહન જે છે ધીમું કરવાનું છે. અને જો રસ્તો ક્લિયર હોય, સલામત લાગે એવો હોય તો તમારે જે છે આગળ વધવાનું છે. બરાબર છે. એટલે પહેલા ગ્રીન લાઇટ થાય, બરાબર છે, રેડ લાઇટ થઈ હોય, રેડ લાઇટ પછી કઈ થાય? ગ્રીન થાય, ગ્રીન પછી પીળી થાય, પીળી પછી કઈ થાય? રેડ થાય છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 66 છે. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા પર વાહન ચલાવતા હો, બરાબર છે, ઢાળવાળો રસ્તો જે છે એની પર તમે વાહન જે છે ચલાવતા હોય, તો ચઢાણ ચડતા વાહનને પહેલા જવાની અગ્રતા આપવી. બરાબર છે. તમારી આગળ ધારો કે ઢાળવાળો રસ્તો છે, ચઢાણવાળો રસ્તો છે, તમારી આગળ અહીંયા ગાડી વાહન જાય છે અને તમે અહીંયા છો. બરાબર છે. તમે અહીંયા છો અને તમારી આગળ આ વાહન જાય છે, તો તમને ખબર છે કે ઉપર જે ઢાળ છે, બરાબર છે, તો પહેલા કોને જવા દઈશું? આપણે આ વાહનને જે છે જવા દઈશું. આ તમારી આગળ જતું જે વાહન જે છે એ વાહનને જવા દઈશું, પછી જે છે આપણે ચઢીશું, એટલે કે પછી જે છે આપણે આપણું વાહન જે છે આગળ લઈ જઈશું. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 67 છે. નાના સાઈડ રોડ ઉપરથી મેઇન રોડ પર પ્રવેશ કરતી વખતે વાહન ચાલક શેને અગ્રતા આપશે? બરાબર છે. આ જે છે મેઇન હાઈવે છે, બરાબર છે, તમે અહીંયા સાઈડ રોડથી જાઓ છો, તો તમારે શું કરવાનું છે? તમારી જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશો. બરાબર છે. આ રીતે જમણી બાજુથી વાહન આવતું હશે એને આપણે જવા દઈશું, પછી આપણને જગ્યા મળશે એટલે આપણે હાઈવે પર જતા રહીશું. ઓકે, ચાલો આગળ છે પ્રશ્ન નંબર 68. તમે વાહનની ડાબી બાજુએથી ઓવરટેક કરી શકો છો. બરાબર છે. તમે વાહનની ડાબી બાજુએથી ઓવરટેક કરી શકો. જો આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે ત્યારે. બરાબર છે. એટલે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે ભાઈ તમે વાહનની ડાબી બાજુએથી ક્યારે ઓવરટેક કરી શકો છો? તો આગળ જતું વાહન જે છે, બરાબર છે, આ રસ્તો છે, અહીંની ડાબી સાઈડ છે, અહીંની જમણી સાઈડ છે, બરાબર છે, તમે જે છે આ તમારું વાહન છે, આ એક વાહન જે છે એ જઈ રહ્યું છે આગળ, તમે જે છે તમારા વાહનને ડાબી સાઈડથી ક્યારે ઓવરટેક કરી શકો છો? તો આગળ જતું વાહન જે છે જમણી સાઈડ વળવાનું ઇન્ડિકેટર આપે ત્યારે. બરાબર છે. એટલે અત્યાર સુધી તમે ભણ્યા હશો રોડ સેફ્ટીની અંદર, બરાબર છે, કે મોટર વાહન અધિનિયમની અંદર, કે ભાઈ આપણે ક્યારેય ડાબી સાઈડથી ઓવરટેક કરી શકીએ નહીં. પણ પ્રશ્ન યાદ રાખજો, તમે ડાબી સાઈડથી ઓવરટેક કરી શકો છો ક્યારે? આગળનું વાહન જમણી બાજુ વળવા માટેનું સિગ્નલ આપે ત્યારે. આવે છે ને બે નવા પ્રશ્નો જોયા તમે? આવે છે ને નવા પ્રશ્નો? બરાબર છે. એટલે જે છે આ પ્રકારના પ્રશ્નો માટે અને તમારે સારી એવી પ્રેક્ટિસ થાય ને મોટાભાગના પ્રશ્નો જે છે આપણી સિરીઝમાંથી પૂછાશે. બરાબર છે. તો રેગ્યુલર જે છે સિરીઝને ફોલો કરી અને રેગ્યુલર ટાઈમે જે છે એ વિડીયો લેક્ચર્સ જોતા રહેવું. ઓકે, ચલો આગળ. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો. આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવે ત્યારે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 69 છે. સફેદ રંગથી રસ્તા પર ત્રુટક લાઈન ચિતરેલી હોય તો તમે શું કરશો? હવે કેટલીક વખત તમે રસ્તા પર જતા હશો તો સફેદ લાઈનથી ત્રુટક એટલે આ પ્રકારની લાઈન જે છે દોરેલી હોય, તો તમે શું કરશો? કે જરૂર પડે તો ટ્રેક બદલો. આ નિશાની શું દર્શાવે છે તમને? તો કે જરૂર પડે તો ટ્રેક બદલો. સફેદ રંગથી રસ્તા પર ત્રુટક લાઈન ચિતરેલી હોય તે ચિતરેલી નિશાની શું બતાવે છે? તો કે જરૂર પડે તો ટ્રેક બદલો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 70. તમે મોટરસાયકલનું લર્નર લાયસન્સ ધરાવતા હોય, બરાબર છે, લર્નર લાયસન્સ ધરાવતા હોય તો મોટરસાયકલનું લાયસન્સ ધરાવનાર
ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો, બરાબર છે. હવે જો સૌથી પહેલા આપણે લાયસન્સ કઢાવીએ તો આપણને લર્નર લાયસન્સ આપવામાં આવે, બરાબર, લર્નર લાયસન્સ, બરાબર. જ્યારે તમે કારનું લર્નર લાયસન્સ લઈને કાર હાંકતા હોય તો કારની પાછળ એલની નિશાની હોય, કેવી? એલની નિશાની હોય છે. ઓકે, ચાલો. તમારી પાસે લર્નર લાયસન્સ છે તો તમે શું વાહન ચલાવી શકો છો? તો ડેફિનેટલી ના કહી શકીએ. પણ હા ક્યારે કહી શકે? તો તમે હા ક્યારે કહી શકો? મોટરસાયકલનું લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્શન તમારી સાથે હશે તો જ તમે હાંકી શકશો, બરાબર છે. તમે એકલા જે છે એ હાંકી શકશો નહીં. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 71 જોઈએ. પહેલા ફરીથી જણાવી દઉં કે H+ એકેડેમીમાં જીએસઆરટીસી કંડક્ટર કોર્સ નિગમ રિલેટેડ 30 ગુણનો આખો કોર્સ ચાલુ છે, બરાબર છે. રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર જે છે તમને એની અંદર જોવા મળશે. રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના દાખલા 30 ગુણ, બરાબર છે. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ. આ તમામે તમામ એટલે કે નિગમ રિલેટેડ 30 ગુણ માટે હાલ કોર્સની અંદર એપ્લિકેશનની અંદર ઓફર ચાલુ છે, 151 રૂપિયા 3 મંથની વેલિડિટી માટે, બરાબર. જે પણ વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવું હોય એ લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપેલી છે, ત્યાંથી H+ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે એડમિશન લઈ શકો છો. આ સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. વોટ્સએપ મેસેજ કરો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 71 છે. ખાનગી વાહનમાં કેટલા વ્યક્તિને બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? બરાબર છે. આપણું કોઈ પ્રાઇવેટ વાહન હોય, બરાબર છે, આપણી પોતાની કાર છે, એની અંદર કેટલા વ્યક્તિઓ બેસાડી શકાય એ કયા દસ્તાવેજની અંદર લખેલું હોય? ચાલો કહેતો તો જવાબ આવશે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં. કઈ જગ્યાએ? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ જે છે આપણે બેસાડી શકીએ છે. ઓકે, ચાલો. રજિસ્ટ્રેશન સર્ટી એટલે આરસી, બરાબર છે. આરસી બુકની અંદર લખેલું હોય કે ભાઈ 5 સીટર છે, 7 સીટર છે, 10 સીટર છે, બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 72 છે. કયા પ્રકારના હોર્ન માન્ય છે? કયા પ્રકારના હોર્ન જે છે માન્ય છે? આપણે જે છે બાઇક પર અલગ અલગ હોર્ન લગાવતા હોઈએ છીએ, પણ એમાંથી જે છે ઇલેક્ટ્રિક હોર્ન જે છે એ માન્ય ગણાય છે, બરાબર છે. બાકીના હોર્ન જે છે એના માટે તમને દંડ પણ થઈ શકે છે. પ્રશ્ન નંબર 73 છે. સિગ્નલ પર પીળા રંગની લાઇટ ઝબુક ઝબુક થાય એનો અર્થ શું? આગળના સેશનની અંદર તમને ખ્યાલ હોય તો આપણે જોઈ ગયા હતા કે ભાઈ સિગ્નલ પર પીળા રંગની લાઇટ ઝબુક ઝબુક થાય તો એનો અર્થ થશે વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક જે છે આગળ વધવાનું છે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 74 છે. મોટરસાયકલ માટે વધુમાં વધુ સ્પીડ કેટલી છે? મોટરસાયકલ માટે વધુમાં વધુ સ્પીડ કેટલી છે? તો કે જવાબ છે એનો 50 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી? 50 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો. 65 કિલોમીટર કરતાં વધુ સ્પીડે ચલાવવા માન્ય વાહન ફક્ત કયું છે? તો કે મોટર કાર. ખાસ યાદ રાખજો, આઈએમપી પ્રશ્નો, બરાબર છે. આ પ્રકારના પ્રશ્નો જે છે પૂછાઈ શકે છે, એટલે જ તો તમારી સમક્ષ હું સિરીઝ મૂકું છું. બાકી રમકડા જેવા પ્રશ્નો હોત તો હું તમારી સમક્ષ શું કામ મૂકત, બરાબર છે. હા, આવે રમવા જેવા પ્રશ્નો આવે, પણ એ પ્રશ્નો જે છે એ પણ એક વખત જોઈ લેવા, કેમ કે આપણને પછી પરીક્ષાની અંદર એ રમાડી દેશે, બરાબર છે. ઓકે, ચાલો. મોટરસાયકલ માટે કેટલી સ્પીડ? તો કે 50 કિલોમીટર પ્રતિ કલાક. અને મોટર કાર માટે કેટલી? તો કે 65 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 76. મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? તો કે મોટર કાર ચલાવવા માટે વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? તો કે એની કોઈ મર્યાદા નથી. વધુમાં વધુ ગતિ મર્યાદા કેટલી છે? તો કે કોઈ મર્યાદા નથી. 65 કિલોમીટર કરતાં વધુ સ્પીડે ચલાવવા માન્ય ફક્ત વાહન, બરાબર છે. માન્ય ફક્ત 65 કિલોમીટર ચલાવવા માટે માન્ય વાહન કયું? તો મોટર કાર, બરાબર છે. પણ આની કોઈ સ્પીડ લિમિટ નથી કે ભાઈ આની કોઈ મર્યાદા નથી કે ભાઈ વધુમાં વધુ કેટલી સ્પીડે તમે ચલાવી શકાય. વધુમાં વધુ 50 કિલોમીટર કલાકની ઝડપે મોટરસાયકલ ચલાવી શકાય. ક્યારે? કોઈ પણ સમયે જે છે આપણે 50 કિલોમીટર કલાકની ઝડપે જે છે આપણું મોટરસાયકલ જે છે ચલાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 78 છે. કાયદા મુજબ દ્વિચક્રીય વાહન ચલાવનાર વ્યક્તિ શું પહેરવું પડશે? બરાબર છે. તો કાયદા મુજબ દ્વિચક્રીય એટલે કે આપણે બાઇક કહી શકીએ, બે વ્હીલ વાળું વાહન ચલાવવા માટે વ્યક્તિએ જે છે એ શું કરવું પડશે? તો કે હેલ્મેટ પહેરવું પડશે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 79 છે.
કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિ શું કરશે? તો કે કાયદા મુજબ મોટર કાર ચલાવનાર વ્યક્તિએ જે છે પોતે સીટ બેલ્ટ જે છે એ બાંધવો પડશે. ઓકે, જો બાઇક ચલાવનાર દ્વિચક્રી વાહન ચલાવનાર વ્યક્તિ હશે તો એને શું કરવું પડશે? હેલ્મેટ પહેરવું પડશે. મોટર કાર ચલાવનાર વ્યક્તિ હશે તો સીટ બેલ્ટ જે છે એ બાંધશે. પ્રશ્ન નંબર 80 છે, કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે? કાર ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર કેટલી છે? તો કે કોઈ પણ લાયસન્સ મેળવવા માટે જરૂરી ઉંમર કેટલી છે? 18 વર્ષ છે. બરાબર છે. એ ટુ વ્હીલરનું હોય, 3 વ્હીલરનું હોય, 4 વ્હીલરનું હોય. બરાબર છે. એની માટે ઉંમર કેટલી રાખેલી છે? 18 વર્ષ. ઓકે, ચાલો આગળ જોઈએ. ફરીથી જણાવી દો કે ભાઈ એચ પ્લસ એકેડેમીની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલુ છે. રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ શીખવામાં આવશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ આ તમને સારી રીતે શીખવામાં આવશે. એટલે કે નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એ સારી રીતે તૈયારી કરવી હોય તો તમે અમારા એચ પ્લસ એકેડેમીના પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો. લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર જે છે તમને હાલ મૂકેલા છે. બરાબર છે. જરૂર પડે જે છે લાઈવ લેક્ચરનું પણ આપણે આયોજન કરતા હોઈએ છીએ. બરાબર છે. તો એડમિશન જે પણ વિદ્યાર્થીઓ લેવું હોય એની અંદર કોર્સની અંદર હાલ ઓફર ચાલુ છે. કોર્સ ફી જે છે 151 રૂપિયા 3 મંથ માટે રાખેલા છે. બરાબર છે. જે વિદ્યાર્થી એડમિશન લેવું હોય ઝડપથી જે છે એડમિશન લઈ શકે છે. એડમિશન લેવા માટે એપ્લિકેશનની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. આ સિવાય કોઈ પ્રશ્ન હોય, બરાબર છે, કોર્સ બાબતે કે અન્ય કોઈ પણ પ્રશ્ન જે છે તમારે હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. બરાબર છે. વોટ્સએપથી મેસેજ કરો. ઓકે, ચાલો ફટાફટથી ફરીથી જણાવી દો કે ભાઈ 40+ ભાગ હું તમારી સામે રોડ સેફ્ટીના પ્રશ્નોનો મૂકવાનો છું. બરાબર છે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. અઢળક વિદ્યાર્થીઓ જે છે એપ્લિકેશન કોર્સમાં એડમિશન લીધું છે. હાલ ખાસ તમને ઓફર આપ્યું છે. જે પણ વિદ્યાર્થીએ એડમિશન લેવું હોય ફટાફટથી એડમિશન લઈ લેવું. બરાબર છે. આ સિવાય આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાય તો જોડાઈ જવું. વોટ્સએપ ચેનલની અંદર ના જોડાય તો જોડાઈ જવું, જેથી કરીને દરરોજ જે છે હું તમને લેક્ચર હશે ત્યારે લેક્ચરની લિંક જે છે મૂકી દઈશ. ઓકે, મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બનાવી રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.